આ આખો ઓડિયો ખાસ સાંભળો, કારણ કે આ ઓડિયો એવો છે કે 6 લાખ આપવાને બદલે 2 લાખનો બ્લેમ કરવામાં આવે છે. હા મિત્રો, ભીખુભાઈ રાઠોડ જે ધારી મુકામે પ્રેમપરામાં રહે છે, એમનો દીકરો 2016-15-16માં ડૉક્ટરી ભણતો હતો ચીનમાં, અને એને 3 લાખ રૂપિયાની ફીની જરૂર પડી. ત્યારે આપણે જામીન થઈ અને શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આપણે 3 લાખ એમને અપાવેલ હતા. આ રકમ આપણે 10-10 હજારના હપ્તે પરત આપવા માટે બાંહેધરી આપી હતી ભીખુભાઈ, અને એનો જામીન હું થયો હતો. તો આજે એમના સન સાથે, એટલે કે વિપુલભાઈ, ડૉક્ટર વિપુલભાઈ સાથે, જે કુકાવ તાલુકાના તોરી મુકામે ડૉક્ટર તરીકે નોકરી કરે છે, તો એમની સાથે વાત કરતાં એમણે બહુ સરસ વાત કરી કે હું મને 3 લાખની મદદ કરી હોય તો હું 6 લાખ આપવા તૈયાર છું. પણ ભીખુભાઈ એટલે એમના પપ્પા સાથે વાત કરશે એવું કીધું, પણ એમના પપ્પાએ જે મારી સાથે બિહેવિયર કર્યું છે, જે મારી વર્તન કર્યું છે, એનો આ ઓડિયો છે. એણે 6 લાખ આપવાની વાત તો એક બાજુ રહી, પણ એણે મારી ઉપર આક્ષેપ કર્યો છે કે તમને ટુકડે ટુકડે 2 લાખ આપી દીધેલ છે. તો હવે જો કેવી રીતે કોઈ માણસ વચ્ચે રહી શકે કે કોઈ માણસ કેવી રીતે મદદ કરે, આ તમારે બધા વિચારવા માટે જ આ ઓડિયો મેલ્યો છે. હેલો હેલો, હા, કોણ બોલો? ભીખુભાઈ નંબર કાઢી નાખ્યો લાગે છે. હા, કોણ બોલો? ટીએલ મારું બોલું છું, બાબરાથી. ઓળખાણ પડતી હોય તો. હા, એ ઓળખાણ પડે, પણ નિરાતે ફોન કરજો. હું એક અત્યારે કામમાં છું બહાર. હો, હા, તો તમે આવો રિંગ કરશો કે હું કરું? ના ના, તમે કરજો નિરાતે. હું અત્યારે અઠવાડિયું બહાર છું. એટલે અઠવાડિયું સુધી ફોન ઉપર નહીં મળો? ના ના, હું અત્યારે મુંબઈ છું ભાઈ. અચ્છા અચ્છા, હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા હા હા. હેલો, હા બોલો. હા ભીખુભાઈ બોલે. હા હા હા. કેમ છો, મજામાં? હા, મજામાં. હવે તમે છે ને, તમને હું કહું, હા તમે હા મારો ઓલો છોકરો રહ્યો ને, હા એ હા અત્યારે પીજી ની તૈયારી કરે છે, એટલે તમે એમને બહુ ટોર્ચર નો આપો. કાલે તમે 3-4 ફોન કર્યા હતા, હા 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 અને આજે તમે 1-2 ફોન કર્યા છે, બીજાના માંથી ફોન કર્યા કરો છો, બરોબર? હા 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 હા. બરોબર, એટલે એમને ટોર્ચર ન કરતા, એની જિંદગી ન બગાડતા. એટલે તમે તમારે જે કામ હોય ને મારી સાથે વાત કરજો. હા 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 એની સાથે તમારે સવારે ઉઠીને આ જ કામ છે, એટલે એ તમે ન કરતા એની હારે. હો, હા 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 હા. હા. એટલે મારી હવે આપણે શું કરવાનું? એ તમે જે કરો મારી સાથે, મેં તમને કીધું 1200 અઠવાડિયા પછી તમારી સાથે હું વાત કરીશ. પણ ફોન તમને ઉપર કીધું? એમને ફોન ઉપર તો વાત થઈ ગઈ ના ને ના, ભીખુભાઈ? ફોન ઉપર નથી થાય એવું ને. હું મારા કામમાં હોઉં ને, તમારે નો. અમારે નાના માણસો અમારી રીતે હોય ને. તમે ટોર્ચર આપ્યા કરો, ટોર્ચર નો આપો. ભીખુભાઈ બરોબર? એમાં ટોર્ચર તો નહીં, ના, તમે ટોર્ચર આપો છો. કાલે 4-5 ફોન બીજાનામાં કર્યા. એની પીજી ની તૈયારી કરે છે, એટલે તમે એને ટોર્ચર નો આપો ભાઈ. એમનું મગજ તમે નો ખરાબ કરો. કાલે આત્મહત્યા કરશે, આ કરશે, જવાબદારી તમારી રહેશે. હા, ભીખુભાઈ આમાં ટોર્ચર નહીં નો કોઈ નહીં, સવાલ જ સાંભળો, નથી. એ કાંઈ પણ તમને 3 લાખ રૂપિયા નહીં નહીં, ટ્રસ્ટ તમે આપ્યા છે. પૈસા લઈ ગયા છો. તમે મારી પાસેથી 2 લાખ રૂપિયા કટકે લઈ ગયા છો. તમે મને આપ્યા છે એમ? હા, તમને આપ્યા છે. કેવી રીતે આપ્યા તમે? તમે મારે ઘેરે આવીને લઈ ગયા છો. મેં તો કેવી રીતે? તમારું ઘર જ હા, જોયું એ તો નથી. હવે તમે કહો ને મારું ઘર નથી ભાલ્યું, એવી તમે કઈ વાતો કરો, માં નથી ભાલ્યું, આ નથી ભાલ્યું. તમે છે ને મારા છોકરાને ટોર્ચર નહીં દેતા. તમારે જયારે કામ હોય ને ત્યારે હું તમને, આપણે 2 મળશું. ભીખુભાઈ આવી વાતો કરો માં. ભીખુભાઈ નહીં નહીં, તમે મને ક્યારે કેવી રીતે આપ્યા? મેં ફોન તો કોઈ તમે મને ફોન નથી કર્યો, કાંઈ લેવા નહીં દેવા નહીં, નથી. મારે 6-7 એ વર્ષથી, બધું અને તમે એમ કે નહીં 2 નહીં. લાખ રૂપિયા મને આપ્યા છે. હા, તમે મારે ઘેરે આવીને લઈ ગયા. તમે બીજી કઈ ચર્ચા, મારા છોકરાને ટોર્ચર ના આપો. એ કઈ કરશે ને તો જવાબદારી તમારી રહેશે. અત્યારે એટલો મૂડલેસ થઈ ગયો, આજે રોતો હતો. હા કે હા પપ્પા, મને કાલે એને 4-5 ફોન કર્યા છે, અને આજે બી ફોન કર્યા કરે છે મને, બરોબર? અને પણ તમે વિડિયા મેકો છો, તમે નહીં, વિડિયા મેકો છો, ને બધું એવું કરો છો, ટોર્ચર આપો છો. તમે ટોર્ચર નહીં આપતા. સાંભળી લેવા, હું મને હરું મળી જાવ, બાકી ટોર્ચર નહીં આપતા. પણ બિલકુલ. તમે આવી ગેરવ્યાજબી વાત કરો, એ વ્યાજબી છે? નહીં નહીં, ગેરવ્યાજબી નહીં, તમે લઈ ગયા છો મારી પાસેથી પૈસા, લઈ ગયા છો. નહીં, તમારે નો આપો તો ના પાડી દો. તમે તારે ઈ કઈ નહીં ચિંતા નહીં, નથી. તમારે નો આપો તો તમે ઈ ચિંતા કરો માં કે પૈસા નહીં આપવા. તમને નહીં, કદાચ એવું લાગતું હોય, નહીં, તમને તમે એવું લાગતું હોય. વિડિયા મેકો છો, ને તમે, હું તમારી પાસે ભીખ માંગવા આવ્યો હતો, ને એવા બધા તમે વિડિયા મેક્યા છે. બધા મને તમે છે ને, બિલકુલ મારો છોકરો છે ને, જો હું આજે ટોર્ચરમાં, હું અત્યારે એમને લેવા જાઉં છું. અત્યારે રોતો તો કઈ કરશે ને તો જવાબદારી તમારી છે, મને એટલી ખબર પડે, બીજું કઈ નહીં. હું તમને કહી દઉં છું. પણ એમાં ટોર્ચર મેં એકેવારે એને ઊંચા અવાજે ભીખુભાઈ નથી વાત કરી. મેં તમે જે વાત કરો છો ને એ બિલકુલ ગેરવ્યાજબી લાગે. ના ના, તમારે ગેરવ્યાજબી લાગે ને. તમારો ધંધો જ હશે. તમારે લોકો પાસેથી પૈસા પડવાનો ધંધો જ હશે. ના, એ તો બરાબર. તમે જે કહેતા હો સાચું છે. હું નાય નથી પાડતો. હું તમ તારે શાંતિથી જ વાત કરું છું. તમારે જો તમારે નો દેવો હોય તો તમે નહીં નહીં, એટલે નો દેવો, તમે
વ્યાજ ગણો છો, બધું વ્યાજ ગણો છો તમે. હું અમને 10% આપ્યા છે, વ્યાજ ગણો છો. એટલે તમે છે ને ભાઈ, અત્યારે હું અત્યારે મુંબઈ છું, મારા કામથી હું છું, હું આવીશ ને એટલે તમે કયો ને તો હું તમારા ગામમાં આવીને ત્યાં મળીશ. અત્યારે તમે મારે ફોન એમને નહીં કરતા. તમે ભલે જે કઈ કેવું હોય કેવો, બરાબર, હા. પણ તમે આવી ખોટી વાત કરી અને નહીં તમે- નહીં, તમે- ખોટીને તમે- તમે પૈસા લઈ ગયા છો તો તમે હું કામ ભાઈ વિડીયા મેકો છો? તમે વિડીયા શું કામ મેકો છો? એટલે તમે તમારા અંતરાત્મા પૂછો, હું એક પૈસો તમારે લઈ ગયો હતો. હા, લઈ ગયા છો મારી પાસેથી. અરે યાર, હું ભીખુભાઈ વાત કરું હા, છું. હું ભીખુભાઈ, હું યાર એટલે ભીખુભાઈ તમે- રેવા દો ભીખુભાઈ, તમે ના, ના. આવી રીતે વાત કરવામાં તમે નહીં, તમે શું લઈ સમજો ગયા છો. તમારે મને? તમે શું સમજો છો મને? મને તો- તમે તો- શું સમજો છો? એમ સમજો છો મને? મામા સમજો તમે? તમે મને નહીં, મામા સમજો છો? અરે ભાઈ ભલે ને- અરે ભાઈ ભલે ને તમે મામા એટલે તમે ટોર્ચર આપો તમે તારા, અમને ટોર્ચર. એટલે ટોર્ચર એટલે તમારા છોકરાને જયારે હલવાનો હતો ને ત્યારે તમે મારી ગળાવ્યા હતા, હું હા, નથી તમારી ગળાવ્યો. તમે નહીં, શું સમજો નહીં, તમારા નહીં. મનમાં? એટલે- તમે એટલે રેવા- તમે બધી ફિલ્મ જ્યાં કરતા હોય ને ત્યાં કરજો, રેવા દેજો બધી બાબતો. હા, તમે એમ કહો કાંઈ 2 લાખ મને આપ્યા, હા. એને તમે મને 2 લાખ આપ્યા, કયો? કાંઈ વાંધો નહીં, તમારે જે અમને દબાવો હોય ના, ના, દબાવો, જે- અમને નહીં, નહીં, દબાવો હોય. હજી જો આ audio, આ તમે જે વાત કરો છો ને એ હું જ હા. હું YouTube માં મેલવાનો છું. તમે હા, હું મેકો. મને હું ઓલું બનાવો તમે? હા, તમે એમ મેકો, કહો 2 લાખ લઈ ગયો એટલે મેકો, હું તમે મેકો તમારા તમતાર. મનમાં હોય. એટલે હું કામ તમે મને આપી દો? તમે એવા તમે- ભોળા માણસ છો કે તમે મને આપી દો? અમે ભોળા જ છીએ ને, અમે તમે ભોળા એને છીએ બધા તો ભોળા છો? તમે- હે? તો તમે ટોર્ચર આપો ને, તો તમે ટોર્ચર આપો ને. નહીં, બિલકુલ બીજી જ્યાં રમતું કરતા હોય ને ત્યાં ભીખુભાઈ નહીં, કરજો. હું નહીં, છે ને, નહીં. હું હા. કાંઈ એવો હાવ સીધો માણસ નથી, સમજી લેજો. ગાય, હું એટલે- સરળતાથી- એટલે તમે અમને જેટલું- દબાવો છો. નહીં, હા, બિલકુલ હા, દબાવું છું. દબાવો. આજે હા, આજે દબાવો. આજે 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 હું જામીન થયો છું 3 લાખમાં, હા. તમારામાં હું જામીન થયો છું. હા. મારી બાહેંધરી લીધી છે તો મારા તમે નો આપો તો મારા આપવા પડે પૈસા ઈ. અને તમે હા. મને એમ કહો છો કે હા. 2 લાખ લઈ ગયો એટલે તમે હા. એટલા સરળ માણસ છો કે તમે મને 2 લાખ આપી દો. તો હે? કેમ અમે મને- સરળ નથી? તમારે- દેવાના તમારે- તમે દીધા છે. તમારે મને આપવાના હતા તો તમે મને આપી દો. તમારે તો તમે જ લેવા, તમે આપવાના હતા. કીધું મારી બાંયધરી છે, મારી જવાબદારી છે, મને બાહેંધરી આપી છે દો. તો તમારે મને આપવાના હતા જ નહીં. હા, તમે એવી નહીં, વાત તમે કરશો, કીધું મને- મારી મને જવાબદારી તમે- છે. તમે એટલે સીધા ભીખુભાઈ, તમે એટલા સીધા માણસ નથી, હું તમને ઓળખું સારી રીતે. હા, તમે હા. બીજી રમત જો તમારે ન દેવો હોય ને તો પ્રેમથી તમે તાર ના પાડી દેજો, પણ રમત રહેવા દેજો. નહીં, રમત નહીં, કરશો તો વધારે ફસાશો. હું તમને એટલા માટે કહું છું કે તમે કાંઈ વાંધો નહીં, અમે જેટલી રમત ફસાશું કરશો, ને. નહીં, હું તો તમારા છોકરાને આવડ્યો મેલી, આ તમારા છોકરાને હમણાં મોકલું છું આવડ્યો, બરાબર? તમે જે મારી વાત કરો છો ને આવી રીતે વાત જ ન કરાય ભીખુભાઈ. ભીખુભાઈ, કોઈ માણસ જો ભીખુભાઈ સમજી લો, કોઈ માણસે કાંટો કાઢ્યો હોય ને તો એનો ગુણ ન ભૂલાય. આજે તમારો છોકરો સાંભળો, મને એકવાર શાંતિ સાંભળી લો, શાંતિથી સાંભળો. એ તમારો છોકરો ત્યાં હતો, દિનેશભાઈ મકવાણાએ મને ફોન કર્યો, મને કે ભીખુભાઈ રાઠોડ ત્યાં આવે છે અને એને બધે ફરી વળ્યા છે પણ પૈસા નથી મળ્યા. તમે એ કાંઈક બધી વ્યવસ્થા મને કરજો. એમને કથા સાંભળી લીધી છે, મારે કાંઈ સાંભળ્યું નથી. તમારે અમને ટોર્ચર આપો ને અમે મરી જશું. ભાઈ, અમને ટોર્ચર આપશો ને તો ભાઈ અમે આત્મહત્યા કરી જશું. અમે તમે ટોર્ચર આપશો ને. તમારે નો આપત ના પાડો, પણ એમાં ટોર્ચર નો ક્યાં સવાલ છે? મેં ક્યાં તમને ટોર્ચર કર્યું છે? મેં તમને એવું કીધું, પણ હું મેં અઠવાડિયે સાંભળો, મારી ભાઈ મારી વાત નહીં, મારી 1 મિનિટ મારી વાત સાંભળી હા, બોલો, લ્યો. બોલો. મેં તમને એવું કીધું, હું અત્યારે મુંબઈ છું, હું અઠવાડિયા પછી આવીશ એટલે હું તમને મળીશ. હા, બરાબર, બરાબર? ત્યાં સુધી તમારે કોઈ ફોન નહીં કરો, હું તમને મળીશ. તમે મને કહેજો ને, બાબરે આવીશ. હા, ઈ કોઈ સવાલ, તમે શાંતિથી મને વાત કરો ને, હું ક્યાં ના પાડું છું? તમે ભીખુભાઈ તમે ટોર્ચર નો કહો તો મેં તમારા છોકરાને એક પણ ઊંચા અવાજ વાત નથી કરી, બરાબર? બીજું સાંભળી લો, તમારા છોકરા એમ કીધું કે ભાઈ મને મદદ કરી, તમે મને ખ્યાલ છે, અને તમે મારે વાત કરી હતી સર્ટિફિકેટ માં કહેવા હતા, અને મેં પછી મદદ કરી છે. મેં કઈ એમ નામ તો મેં મદદ કરાવી નથી. એ બધી વાત છોડો, મારી હારે કાંઈ વાત તમારે કરવાની નથી. હું તમને સાંભળો મારી વાત. નહીં ભાઈ, તમે બીજી કાંઈ કરો માં. હું તમને હા બરાબર, હું તમને કહું છું ને, મારી વાતને તમે સાંભળી લો. હા, બરાબર. આજે છે ને, આજે શુક્રવાર છે, બરોબર? આવે એને ઓલા રવિવારે તમે કહેશો ને આપણે બે મળશું. ભાઈ બરાબર? આ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, પણ તમે મને અત્યારે એ બધું સાંભળો, જે ભાઈ નહીં, તમે એ વાત પણ હું સાંભળો નહીં, મારે કોઈ વસ્તુ નથી સાંભળી. હું કામ નથી સાંભળવું? નહીં, હું તમે તમારી વાત મેં સાંભળી તો તમારી નહીં, પણ હું તમને સાંભળો પણ હું તમને રવિવારે મળું છું ને, એમ કહું છું ને. હું ભલે રવિવારે મળો, પણ રવિવારે હું તમને મળીશ. અત્યારે તમે જે વાત કરી એ સાચી વાત છે, જાણું છું. મારા રવિવાર આવે ને રવિવારે મારે તમને મળવાનું છે. તમે જે 2 લાખ ની વાત કરી સાચી. હા, કેમ ભીખુભાઈ કાપી ભાઈ નાખ્યો? હું અત્યારે મારા એક છે ને, અમારા જસલોકમાં મારા એક ભાઈ કેન્સર થયું છે ને, એટલે હું એની હારે આવ્યો છું. મારી પાસે મેં તમને એવું કીધું, હું તમને આવતા રવિવારે આવે ને ઓલા રવિવારે હું તમને મળીશ. બીજું તમે અત્યારે ભાઈ મારી હારે ધડા જણા છે. તમારે નો દેવો તો ના પાડો. તમે હું આપણે પ્રેમથી ના પાડો. જે કઈ કરવું હોય ને આપણે પ્રેમથી કરીએ. આપણે એકબીજાના સંબંધો કા બગડવા જોઈએ? ખ્યાલ આવી ગયો? તમારે અત્યારે નો દેવો, જો તમે નથી આપ્યા એ સવાલ છે, બરાબર, પણ નો આપવા હોય તો કઈ મને વાંધો નથી. જો હું તમને ફોર્સ કોઈ જાતનો હું કરવા માંગતો નથી. એ ટ્રસ્ટ એટલું મોટું છે કે એ જાતું
ખોટું કરે એમ છે. પણ તમે જે વાત કરો ને પ્રેમથી કરો, ખોટા બ્લેમ ન કરો, સાચી વાત કરો, હંમેશા એવી રીતે કામ લેવો. ભીખુભાઈ તમે સજ્જન માણસ છો, ભણેલા ગણેલા છો, તમારે આવી રીતે થોડું કરાય. અને બીજું તમારા છોકરાને મેં જે વાત કરી એ સરળતાથી એમના સીધી રીતે વાત કરેલી છે. મેં કોઈ ટોર્ચરિંગ નથી કર્યું અને એણે એમ કીધું છે કે ભાઈ મને મદદ કરી છે તો હું ડબલ આપવા તૈયાર છું. તો એ તમારા છોકરાની વાત છે, મારી વાત આપણી જે હોય તે સાંભળો, મારી પાસે ટાઈમ નથી અત્યારે અહીંયા છે ને. સાંભળો ભાઈ, તમે બીજી આપણે બે બીજી કથામાં સડી ગયા. એ મરણના ઝોલામાં ઝોલા ખાય છે એટલે હું અત્યારે ઉપરથી નીચે આવ્યો, તમારો મારા છોકરાનો ફોન આવ્યો ને એટલે સાંભળો. હવે હું ટૂંકી તમે મારી વાતને સમજી લો. મેં તમને એવું કીધું રવિવારે મળે, રવિવાર તમારી માટે આખો દી ફાળવી કરશું. સાંભળ્યું ભીખુભાઈ, તમે રવિવારે મળવાનું કીધું પણ જે ઓલી 2 લાખ વાળી વાત કરી ને એનું થોડું ક્લિયર કરી નાખો. પછી બધા રવિવાર નહીં, તમે ત્યાર પછી રવિવારે મળશું. નહીં રવિવારે તમને મળીશ. આપણે રવિવારે 2 લાખ આપ્યા છે આપ્યા છે તો હું આવું છું ભાઈ. મને ઉપર બોલાવે છે ભાઈ, મારે લોહી આપવાનું. ખોટું કામ બોલો છો તો તમે ખોટું કામ બોલો છો ભાઈ. કોઈ ખોટું બોલો, હું રવિવારે મળીશ તમને. જો ભીખુભાઈ તમે ખોટું બોલશો તો હા ભીખુભાઈ. હા, હવે હું છે ને અહીંયા દવાખાનામાં છું સાહેબ. એટલે તમે ત્યાં ખાટલે રિંગ વગેરે કરો અત્યારે એ બધા આખું ફેમિલી બધા રોવે છે ને એવું છે. એટલે મેં તમને કીધું હું અત્યારે અહીં બેઠો છું, મારે પાછું બારું આવવું પડ્યું. તમે ફોન પાછા 4-5 રિંગ કરી. તમને મેં કીધું બેસ્ટ હું તમને રવિવારે મળીશ એટલે મળીશ, દુનિયાને છેડાઈશ હું મળીશ. પણ અત્યારે તમે છે ને બીજું મને અહીંયા ખાટલે ભાઈ રહેવા દી. ભીખુભાઈ તમે રવિવાર ને સોમવારે મળો, 15 દી પછી મળો, મહિના દી પછી મળો, પણ તમે જે 2 લાખ ખોટી વાત કરી છે ને એ સ્પષ્ટ કરો પેલા. એ ભાઈ આ ઓફ થઈ પણ અત્યારે નથી થાય. હું રાત્રે થાય તમે એવું ખોટું બોલી કહો તો અત્યારે ખોટું તમે એમ કહો કે સાંભળ્યું મિત્રો. હવે જો આવી રીતે આક્ષેપ થતા રહેશે, આવી રીતે થશે તો આપણા વિદ્યાર્થીઓને કોણ મદદ કરશે, એમ કોણ જામીન થશે, કઈ સંસ્થા પૈસા આપશે? આ સમાજે ખૂબ વિચારવાની જરૂર છે. હજી હું તો એમની સાથે ચોખવટ કરાવીને રહેવાનું જ નથી. રોજે રોજ હવે તો મારે સોશિયલ મીડિયા સિવાય આધારે નથી, કારણ કે ફોન તો ઉપાડતા નથી. એમનો છોકરો ડૉક્ટર વિપુલભાઈ છે એ પણ નથી ઉપાડતો અને ભાઈ ભીખુભાઈ રાઠોડ પણ નથી ઉપાડતા. તો મારે ઓડિયો મેસેજથી હું અત્યારે મેસેજ કરું છું તો આવતીકાલે પણ હું આવી રીતે યુટ્યુબમાં મેલીશ. જે ઓડિયો મેસેજ મેં કરેલા છે એ હું રોજે રોજ મેલતો રહીશ. શું કામ કે જ્યારે મારી ઉપર આક્ષેપ થયો છે ત્યારે મારે મારી જાતને સાબિત કરવી પડશે હું સાચો છું ખોટો છે. જો હું ખોટો હોઉં અને મેં ખરેખર 2 લાખ રૂપિયા લીધા હોય તો વિપુલભાઈએ જે 6 લાખની વાત કરી છે ટ્રસ્ટને આપવાની, એ જો સાબિત કરી દે કે હા મેં 2 લાખ લીધા છે તો હું 6 લાખ હું આપીશ. આ મારી શરત છે. એટલે ખોટે અત્યાર સુધી આ ભીખુભાઈની વાત છે, પણ ગુજરાતમાંથી ભારતભરમાંથી કોઈ પણ વ્યક્તિ એમ કહે કે મેં 1 રૂપિયાનું કોઈનું ખોટું કર્યું છે તો હું જાહેર જીવન છોડી દઉં અને આખી જિંદગીની ગુલામી કરું. આ મારી શરત છે. એટલે આ ઓડિયો સાંભળ્યો હોય તો આવતીકાલે પણ સાંભળજો. જ્યાં સુધી આ ક્લિયર નહીં થાય ત્યાં લગી આપણે આ કરતો રહેવું પડશે. કારણ કે આજે મારી ઉપર ખુદની ઉપર 2 લાખનો બ્લેમ થયો. હું જામીન થયો છું અને જામીન ઉપર બ્લેમ કર્યો કે તમે 2 લાખ અને મને શું કામ આપ્યા એ પ્રશ્ન છે. ટ્રસ્ટને આપવાની વાત હતી, 7 વર્ષ સુધી આપ્યા નથી, મને આપે છે તો ટ્રસ્ટને જાણ કરતા નથી અને ટ્રસ્ટને જાણ કરવી પડે ને કે ભાઈ PL મારું મેં આપ્યા છે આ પૈસા, તમે એને લઈ લેજો. એવું નથી. મને આપ્યા હોય તો હું કાંઈ એવો ગદ્દાર માણસ નથી સમાજનો. હું તો સમાજને અનેક મદદો કરી છે, બધા સમાજ જાણે છે. આજે આપણે ચાલુ નોકરીએ ઘણી મદદ કરી છે, ઘણા વિદ્યાર્થીઓની ફી પણ ભરી છે, ઘણું કામ કરીએ છીએ. આપણે કાંઈ આપણા વખાણ કરવાની જરૂર નથી. લોકો જે નજીક છે બધા જાણે છે આપણે કોઈ દી કોઈનું 1 રૂપિયાનું ખોટું કર્યું નથી. એમ છતાં ભીખુભાઈની જે મેન્ટાલિટી હોય અને જે એમનો જે બિહેવિયર હોય મને ખબર નથી પડતી, એમને હું ઓળખી નથી શકતો. એનો દીકરો નો ડાઉટ સારો છે ડૉક્ટર તરીકે અને એણે તો બાંહેધરી આપી છે. હવે જોઈએ બંને પિતા પુત્ર શું નિર્ણય લે છે. બાકી મારી ઉપર આક્ષેપ થયો છે એટલે હું સોશિયલ મીડિયાનો સહારો લઈશ. રોજે રોજ એકાદો વિડીયોમાં જોતા રહેજો અને આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને બધા સમાજના લોકો સાંભળે અને જોવે કે જો ભાઈ આવું પણ થાય છે એમ. બરાબર ને? તો આપણી આ ચેનલ છે એને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. એનો ખૂબ મોટો આક્ષેપ છે એ આપણે ધીરે ધીરે સોલ્વ કરશું, ગમે તે રીતે સોલ્વ કરશું. આપણે બધું આવડે છે. આપણે સત્ય છે એ ડરવાની કોઈ જરૂર નથી. એણે એવો પણ આક્ષેપ કર્યો કે મારો છોકરો રડે છે અને આપઘાત કરી જશે. હવે ડૉક્ટર દરજ્જાનો માણસ જે પોતાની સ્વેચ્છાએ એમ કે હું 6 લાખ આપીશ એ રડતો હોય. આ ભીખુભાઈ શું વાત કરે છે? એ એમ કે હું આપઘાત કરી જાય. આટલી નબળી તો ભીખુભાઈ વાત કરે છે. હવે આપણે શું આ લોકોની મને તો નથી સમજાણું એમની મેન્ટાલિટી જે કાંઈ હોય. બરાબર? અને એવી વાત કરે કે તમે એને ટોર્ચરિંગ કરો છો. એક પણ મારો ફોન હોય ટોર્ચરિંગ વાળો, મારો ફોન તો રેકોર્ડિંગ થાય છે, હું સાબિત કરી દઉં. એક વસ્તુ મને બતાવે ને કે કોઈ જાતની ટોર્ચરિંગ કર્યું હોય, ક્યારેય મેં ફોન કર્યો હોય. તો આ વાત હતી. તો આ ઓડિયો ખાસ તમે બધાને શેર કરજો. આ બાબત મારા ઉપર આક્ષેપ થયો છે તો એટલા માટે જ. જય ભીમ, નમો બુદ્ધાય.